નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અંતર્ગત 1 જૂનના રોજ જે બાળકની ઉંમર 6 વર્ષ કમ્પ્લીટ હોય તેવા બાળકને ખાનગી શાળામાં ધોરણ 1માં મફત પ્રવેશ આપવામાં આવે છે અને તે બાળકને ખાનગી શાળામાં ધોરણ 1 થી લઈને ધોરણ 8 સુધીમાં ફ્રીમાં અભ્યાસ કરાવવામાં આવે છે। તો મિત્રો, શૈક્ષણિક વર્ષ છે 2024-25। તો આ વર્ષ માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવવામાં આવી છે, એટલે કે એડમિશન શરૂ કરી દેવામાં આવ્યા છે। તો કયા વિદ્યાર્થીઓ યોજનાનો લાભ લઈ શકશે, અરજી ફોર્મ છે તે કઈ જગ્યાએ ભરવાનું રહેશે, અરજી ફોર્મ છે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે, આ તમામ પ્રકારની માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીશું। તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આરટીએ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25 છે। તો આ વર્ષમાં નબળા અને વંચિત જૂથના જે બાળકો છે તો તે બાળકોને ખાનગી શાળામાં વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવે છે। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 છે અને આ કાયદાની કલમ 12(1) હેઠળ જે બિન અનુદાની ખાનગી પ્રાથમિક શાળાઓ હોય છે, આ જે ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% જગ્યા છે તે રાઇટ ટુ એજ્યુકેશન બાળકો માટે અનામત રાખવામાં આવે છે। આ 25% જગ્યા મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના જે બાળકો છે તેને ખાનગી શાળામાં મફત પ્રવેશ આપવામાં આવે છે। મિત્રો, આ યોજનાનો લાભ લેવો હોય તો બાળકની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જે બાળકની ઉંમર 1 જૂન 2024ના રોજ 6 વર્ષ કમ્પ્લીટ થયેલ હોવી જોઈએ। તે જ બાળક આ આરટી યોજના હેઠળ ફોર્મ ભરી શકે છે। હવે મિત્રો, કયા બાળકો અરજી ફોર્મ ભરી શકે છે અથવા તો કયા બાળકો આ યોજનાનો લાભ લઈ શકે છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીએ તો જે અનાથ બાળકો છે તો આ યોજનાનો લાભ લઈ શકે છે। સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળું બાળક હોય તો આ યોજનાનો લાભ લઈ શકે છે। બાલાગૃહના બાળકો છે તો આ યોજનાનો લાભ લઈ શકે છે। બાળમજૂરી અથવા સ્થળાંતરિત મજૂરીના બાળકો આ યોજનાનો લાભ લઈ શકે છે। મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ 34(1) દર્શાવ્યા મુજબના તમામ બાળકો આ યોજનાનો લાભ લઈ શકે છે। એઆરટી એન્ટી રેટ્રોવાયર થેરાપીના સારવાર લેતા બાળકો આ યોજનાનો લાભ લઈ શકે છે। ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ દળના જવાનોના બાળકો આ યોજનાનો લાભ લઈ શકે છે। જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તે દીકરીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીઓમાં અભ્યાસ કરતા બાળકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। 0 થી લઈને 20 આંક ધરાવતા તમામ કેટેગરી એટલે કે એસસી, એસટી, ઓબીસી, જનરલ તથા અન્યના બીપીએલ કુટુંબના બાળકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કેટેગરીના બાળકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, અન્ય પછાત વર્ગ અને વિચલિત અને વિમુખ જાતિના બાળકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। મિત્રો, આમાં સદર કેટેગરી અને વિચલિત અને વિમુખ જાતિના બાળકો પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવામાં આવે છે। મિત્રો, આ જે તમામ બાળકો છે આ યોજનાનો લાભ લઈ શકે છે અથવા તો અરજી ફોર્મ ભરી શકે છે। મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે બાળકના માતા પિતાની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે। જો વિદ્યાર્થી ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો ત્યારે તેમના માતા પિતાની વાર્ષિક આવક છે જે ₹1,20,000 સુધીની જ હોવી જોઈએ અને જો વિદ્યાર્થી શહેરી વિસ્તારમાં રહેતો હોય તો ત્યારે તેમના માતા પિતાની વાર્ષિક આવક છે જે ₹1,50,000 સુધીની હોવી જોઈએ। અહીં જે વાર્ષિક મર્યાદા નક્કી કરવામાં આવી છે તેના કરતાં બાળકના માતા પિતાની વાર્ષિક આવક વધુ હશે તો તે બાળકને આ યોજનાનો લાભ લઈ શકશે નહીં। યોજનાનો લાભ મેળવવા માટે બાળકના વાલીએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આરટીની ઓફિશિયલ વેબસાઇટ છે rte.org.com પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 14 માર્ચ 2024ને ગુરુવારથી શરૂ કરવામાં આવશે। 14 માર્ચ 2024 થી લઈને 26 માર્ચ 2024 મંગળવાર સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। જો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે વોટ્સઅપ નંબર છે 9772 34 688 આ નંબર ઉપર વોટ્સઅપ પર મેસેજ કરશો કે અમારે આરટીએમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે જ ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, અહીં તમારે આધાર પુરાવા છે, ડોક્યુમેન્ટ છે તે પણ તમારે ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે, જેમ કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કે કેટેગરીનો દાખલો, આવકનો દાખલો, ઇન્કમ ટેક્સ રિટર્ન। અને મિત્રો, જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તો તેવા કિસ્સામાં આવકવેરાના પાત્ર આવક નથી તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે તમારે અપલોડ કરવાનું રહેશે। તમામ ડોક્યુમેન્ટ છે તે ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે। ઓનલાઈન ફોર્મ ભરી ડોક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ કર્યા પછી ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની
રહેશે અને જે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ છે તે કોઈ પણ જગ્યાએ સબમિટ કરવાની રહેતી નથી, એટલે કે ફોર્મ છે તે તમારે ક્યાંય જમા કરવાનું રહેતું નથી. તો આવી રીતે મિત્રો આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અંતર્ગત જે શૈક્ષણિક વર્ષ 2024-25 છે તો તે વર્ષ માટે વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. તો આ તમારે 14 માર્ચ 2024 થી લઈને 26 માર્ચ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.